दक्षिणम। तेरे साथ क्या हुआ था? मैं अंदर में मर गई थी। મિત્રો, આ દીકરીને બીજી વાર ધરતી પર ભગવાને મોકલી છે. શું ખરેખર આવું થઈ શકે છે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કે મિત્રો, આ દીકરી છે એ પાલનપુર ખસા ગામની છે. એ પુનઃજન્મ થયો છે, બીજો જન્મ લીધો છે. અને એ દીકરીને એટલું યાદ છે કે ગયા જન્મનું બધું જ એમને યાદ છે અને બધું ધબધબાટી મેં બોલી રહી છે. અને સૌથી મોટી વાત તો એ છે કે એના જે મમ્મી પપ્પા છે એ કોઈપણ પ્રકારના ભણેલા નથી, એકદમ અભણ છે, ગરીબ છે. તોય છતાં આ દીકરી છે એ ધબધબાવીને હિન્દી બોલી રહી છે અને ધબધબાવીને કેટલા બધા મીડિયા સામે જવાબ આપી રહી છે. શું ખરેખર આમને ભગવાને મોકલ્યા છે કે બધા લોકો કહી રહ્યા છે કે આને પુનઃજન્મ થયો છે? તો શું છે હકીકત? આપણે વિડીયોની અંદર બધી ડિટેલ જાણવાના છે. મેં તમારો દોસ્ત શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. મિત્રો, આ છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામ. એક ગરીબ પરિવાર છે. ત્યાં આગળ આ દીકરી જેમ જેમ બોલતા થઈ તેમ હિન્દી સિવાય એમને કોઈ આવડતું જ નથી. એ દીકરી એવું કહી રહી છે કે ભાઈ, મારે પહેલા જન્મમાં હું ધાબા પર હતી ત્યારે ભૂકંપ આવ્યો, ધાબુ મારા પર પડ્યું અને હું મરી ગઈ અને મને ભગવાને મોકલ્યા છે. આ રીતના વાત થઈ રહી છે. અને એવું કહી રહી છે કે મારા મમ્મી પપ્પા નોકરી કરતા હતા, સારા સારા કપડાં પહેરાવતા હતા. આ બધી જ વાત એ કહી રહી છે કેમ કે હું મરી ગઈ અને બીજી વાર હું આવી છે, મને ભગવાને મોકલ્યા છે. આ રીતના વાત થઈ રહી છે. શું ખરેખર આવું થઈ શકે? અને એટલું નહીં, પરંતુ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કલેક્ટર પણ એમને મળી ચૂક્યા છે એમની તપાસ માટે. ખરેખર છે, સત્ય છે. જી હા મિત્રો. પરંતુ મિત્રો, હાલે વૈજ્ઞાનિક દ્વારા ટીમ બોલાવવામાં આવી છે આ દીકરીની શિક્ષક માટે, યાની કે તપાસ માટે. આ તપાસ ચાલુ થશે, જાણકારી મળશે તો આ ચેનલ પર ફરી આપણે નવા વિડીયોમાં મળી જશું. પરંતુ હાર સરસામાં તમે આખું યુટ્યુબર હલાવી રહ્યા છે. યુટ્યુબની દુનિયાની અંદર આ જે દીકરી છે એ ફૂલ વાયરલ થઈ રહી છે. તો મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.